હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે થઈ ગયો છે બીજો દિવસ અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે. જો સવારમાં અત્યારમાં તૈયાર થઈને નીકળી ગયા અને 4 વાગ્યાના જઈ ગયા હતા. ત્યારમાં જમી કાઢવી અને ફ્રી થઈ ગયા. જો બે ત્રણ ફોટા બોટા પાડીને પછી હવે નીકળવું છે અને હવે આગળ જઈએ અને વિડીયોમાં જોજો ક્યાં જઈએ. મારા જો કાલે તો બેક આંચ પડવા એટલે બહુ વ્યૂ નથી ખબર. જો એટલે હું બધી નાળિયેરી છે અને જો મસ્ત એકદમ અહીંયા જો મોર ને બધું છે. અત્યારમાં ઢેલન જાજુ બધું. હા, નાળિયેર ખાવા આવ્યા. અને જો આ ફરતી આ બાજુથી અહીંયા નદી છે અને અહીંયા ગેટ છે. જો ફરતી બધા ઝાડવા અને અહીંયા માતાજીનું મંદિર અને પેલું જૂનું સ્થાનક છે ને તો તમને પહેલાં બતાવી દીધું. એ અહીંયા લાઈટ કરેલ છે. અહીંયા લાઈટ કરવાની. અને તો આપણે આવી ગયા છીએ પ્રાચી. તો અહીંયા મોક્ષ પીપળો છે તો ત્યાં આપણે પાણી રેડવાનું છે. તો અમે કે જતા જઈએ તો સોમનાથ જવાના રસ્તે ત્યાં આવે છે રસ્તામાં. તો પછી આપણે અહીંયાથી નીકળવું જ છે તો પછી અહીંયાથી જતા જઈએ. અને જો અહીંયા 100 વાર પ્રાચી, એકવાર પ્રાચી માનવામાં આવે છે. તો અમે લાવો આપણે પણ પાણી રેડતા જઈએ. અને શિવ મંદિર પણ છે તો અહીંયા આપણે દર્શન કરીએ તો પહેલાં અહીંયા પાણી રેડી દઈએ પ્રાચીના પીપળાએ. તો જો આ નદી છે અને નદીથી અહીંયા પેન પધરાવવામાં પણ આવે. અને આપણે મોક્ષ પીપળો છે તો અહીંયા બધા પાણી પણ રેડવા આવતા હોય. તો અત્યારે તો નદીમાં કંઈ પાણી છે નહીં, પણ ચોમાસું આવે એટલે તો આમાં પાણી આવે. અને અહીંયા આ જગ્યાએ પિંડ પધરાવવાનું પણ મહત્ત્વ છે. અને લોકોએ કહેવું છે કે પાંડવોએ કૌરવોના મોક્ષ માટે આ પીપળાએ પાણી રેડ્યું હતું. અને જો આ છે શિવજી મંદિર. તો જો આવા 3-4 મંદિર છે. તો હવે આપણે અહીંયા જગ્યા એકદમ મસ્ત છે, સરસ મજાની. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ અને એટલામાં ફરીએ. નંદી કેટલા આકાર રાખે આપણે મંદિર બધું અંદર ભેગું કેટલી. હા, મોટા મંદિર નંદી ની બધું વધારે આગળ બિહાડે આ જગ્યા આપણે અહીંયા હોય પછી આપણે નાના મૂળિયા બધે પાણી બિહાડે અંદર હે મહાદેવ. મૂર્તિ બધી હિલકી બધા બિલી છે. આ બિલ્લી, આ બિલ્લીનું ઝાડું, આ બિલ્લીનું છે. આ સાઈડે જો આ બિલ્લી છે અને આ બિલ્લી છે. અને એની પાછળ જો આ બધા બિલ્લીના ઝાડ છે. અને જગ્યાએ જો એકદમ મસ્ત. અને મંદિર જેવો તમને એકદમ શાંતિ મળે ને એવા જગ્યાએ એવી સારી. અને મંદિરે જો એટલામાં બધા છે. હજુ આ છેલ્લું મંદિર છે, ચોથું મંદિર લગભગ આવી ગયું. અને આ છે 4500 વર્ષ જૂનું. તો અહીંયા જો સ્વયંભૂ શિવલિંગ છે એવું કહે છે. તો અહીંયા પણ આપણે ભોળાનાથના દર્શન કરીએ. અને જો એકદમ મોટી સોમનાથની શિવલિંગ છે એવી જો એવી રીતની જ છે અને બહુ મોટી બધી છે. તો હવે જો દર્શન કરી લીધા અને હવે નીકળી ગયા છીએ આપણે સોમનાથ જવા માટે. અને જો સોમનાથ મહાદેવના દર્શન કરવાનું જવાના છે. પણ હવે એમાં એવું છે કે જો મોબાઈલ ફોન તો આપણને હારે રાખવા નથી દેતા અંદર. તો પછી આપણે ફોન કંઈ બધું મૂકીને જવાનું છે ગાડીમાં. તો અંદરનો વિડીયો તો કંઈ ઉતારશું નહીં.
ને આમે પણ મારે અવનીને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, તાવ જેવું થઈ ગયું, તો એના લીધે હવે પૂરો વિડીયો પણ બને એમ નથી, પણ આ તો થોડો થોડો ઉતાર્યો. અને હવે મહાદેવના દર્શન કરીને હવે જોઈએ કે ક્યાં જઈએ, નહીંતર પછી હવે રિટર્ન થઈ જવું છે, કેમ કે એની તબિયત થોડીક ખરાબ થતી જાય છે. તાવ ચડી ગયો છે અને થોડુંક ઝાડા જેવું થઈ ગયું, કેમ કે તડકો વધારે છે, એના લીધે થોડીક તબિયત એની ખરાબ થતી જાય છે. તો હવે જોઈએ. તો આ હવે ગેટ આવી ગયો છે, તો હવે અહીંયાથી અંદર જવાનું છે અને જ્યાં ગાડી પાર્ક કરીએ ત્યાં સુધી તો આપણે ફોન છે હાથમાં, પણ પછી ફોન મૂકી દઈશું, કેમ કે અંદર કંઈ એલાઉડ નથી ફોન લઈ જવાનું, એટલે હવે ગાડીમાં જ મૂકવો પડશે. તો હવે ગાડીમાં ફોન મૂકી અને હવે પછી આપણે મહાદેવના દર્શન કરવા જઈશું, અને પછીનો હવે જ્યાં જઈશું ત્યાંનો વિડીયો બનાવીશું, કેમ કે હવે તો કંઈ અહીંયા તો અંદર કંઈ જવા દેતો નથી. અને હવે જો આપણે રિટર્ન થઈ ગયા છીએ અને જવાનું છે ભાલકા તીર્થ, પણ હવે એનો વિડીયો છે ને એ તમને બીજા પાર્ટમાં મળશે, કારણ કે હવે આ વિડીયો મોટો થઈ જાય એમ છે. પણ આ તો જો આવી દિવાલ છે, બધા ચિત્ર એકદમ મસ્ત છે મહાદેવના, અને આખી દિવાલે છે સુધી છે, તો મેં કીધું લાવે વિડીયો જ બનાવી નાખું. તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો, અને મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ, જય માતાજી.